તો કેમ છો મિત્રો? જય રામનાથ, જય દ્વારકાધીશ. તો આજે રવિવાર એટલે આજે તો કઈ ઉઠવાનું વહેલું વહેલું હોય નહીં. તો આજે મોડા મોડા ઉઠાય હવારના પોરમાં આવે જાય લેપટોપમાં જોઈ હલો ફટાફટ. તો આટલા ટીવી તમારે કોઈ ઘરમાં હે? અમારે તો બધે ટીવી ને ટીવી ભર્યા હે. તો લેપટોપ કરીએ આપણે ચાલુ. ખુલ જા સિમ સિમ. અરે અરે લ્યો, લેપટોપમાં ચાર્જિંગ નથી. કાંઈ વાંધો નહીં, પાછું હમણાં થોડીક વાર રેન્જ ચાર્જિંગમાં મૂકી દઈ પછી આપણે કરી લેપટોપ ચાલુ. તો હવે જવાનું છે દુકાને ને ગાડી એ કોઈ છે નહીં, કારણ કે જયભાઈ ની જાય છે બહાર. એક ગાડી પપ્પા પાસે, મારી ગાડીમાં જો કપડા હુકાય છે. કપડા જોવો ને, બગડી ગઈ છે એટલે હવે રિપેર કરાવવાનું થતી નથી. નવી ગાડી જવા ગઈ છે એટલે તો જાય હવે દુકાન જઈને પપ્પાને શું કામ છે પછી જોઈ કાંઈક કરી. A few moments later. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા આપણી દુકાને, ગોહલ ઇલેક્ટ્રોનિક્સ. તો મિત્રો અમે આવી ગયા ભાઈ નિલેશભાઈ કે ચા પીવી છે. તો અમે આવી ગયા સુરાભાઈ ની હોટલે. જોવો સુરાભાઈ ચા લાવે છે. તો આર્યા નીલાભાઈ. તો હવે સુરાભાઈ ની ચા પીવામાં જ મજા આવશે. તો હવે હું તો પી લઉં છું, તમે ફટાફટ આવજો પીવા, મજા આવશે. જોઈ લ્યો કેમ પણ ચા ઉડાડે. વાહ ક્યા સીન હે. આવું તમે કોઈ દી કર્યું? તમારું કામ એ નહીં, આ ઉડે તો જ. હાલો હવે આપણે જો લાઈવ ચા પી. કેમ બાકી છે ને રેડી? એટલે આ શું કરે? એટલે અમને પાવન બદલે પોતે જ પી લીધી. આ તો ભાઈ કેમ કર્યો? આ ઈ રેડી છે. આ વાંધો ને, હાલો અમે ચા પી લઈ. તો ફાઇનલી મિત્રો બાપા વયા ગયા ઘરે. હવે આપણે દુકાન બંધ કરીને પ્રમોશન માટે છે અહીંયા જઈ આવી ફટાફટ. પ્રમોશને જઈને કાંઈ વિચારશી હવે કેનું પ્રમોશન એમ શું પ્રમોશન એ જોઈ લે. હાલો ફટાફટ પેલા દુકાન બનાવી. તો હું નીકળી ગયો પ્રમોશન માટે. તો હવે જાય હાલો પ્રમોશન કરવા માટે. તો મિત્રો હું આવી ગયો મારી ઓફિસે. એટલે મારી તો નથી, બાપુની છે. પણ આ તો હું ખાલી છોટા કરવામાં હાલે ને, એટલે લોગમાં તો કોને ખબર પડવાની છે. જોઈ લ્યો, વીરગતિ પ્રોટેક્શન ફોર્સ. તો તમારે આવું છે આયા, કાંઈ વાંધો નહીં, હમણાં બધું આપી દઉં લોકેશનની. વિડીયો બનાવું ને એટલે. તો મિત્રો એક કામ આવી ગયું હતું એટલે વ્લોગ આપણે થોડોક ન બન્યો. ઓલા રવિવારે આપણે થોડોક વધારે મોટો વ્લોગ બનાવશું. તો અત્યારે હવે ગરમ પાણી કર્યું છે. ગરમ પાણી કરીને કંઈક બહાર પાછા જાય. તો હવે નાઈ ધોઈને ફ્રેશ થઈને આવી ગયા કનૈયા. તો હાલો હવે નાસ્તો કરવા જોવા. હવે કનૈયાથી પછી જઈને મેલડીમાં જવાનો વિચારે. તો હવે પછી જાય મેલડીમાં હું ને બાપુ. તો મિત્રો અમે મેલડીમાં આવી ગયા જોવા, પણ તમને અંદરના સીન તો નહીં બતાવી શકું, કારણ કે મેલડીમાં અંદર સીન નથી દેખાડવા દેતા. તો અમે દર્શન કરી આવી પછી પાછા આવે આપણે વ્લોગમાં. તો મિત્રો હું ભોગવા આવ્યો ઘરે. તો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરી, કારણ કે બહુ મોડું થઈ ગયું છે. તો હવે અત્યારે વિડીયો પૂરો કરી નાખી, કારણ કે પપ્પા ખારા થાય અંદર તો હું કંઈ બોલી નહીં શકું. તો કાંઈ વાંધો નહીં, આવજો. જય રામનાથ, જય દ્વારકાધીશ.